હેલો ને રામ રામ બધા ભાઈઓને। આજે આપણે આવી ગયા છીએ અલંગ ને આજે આપણે જવાના છીએ સામે જે 4 ટાંકાવાળી શીપ દેખાય છે તેની અંદર। આપણે પહોંચી ગયા છે શીપના નીચેના ભાગમાં ને આપણે ચડવાનું છે આ ઝૂલતી સીડી પરથી ઉપર। એક સીડી ચડીને આવી ગયા છે અંદર, તો આ સીડીથી જવાનું છે હજી ઉપર। આપણે ફાઇનલી 3 સીડી ચડીને આવી ગયા છે ઉપર ને આ શીપ આગેથી જોવામાં જ નાની લાગે છે પણ આ શીપ લગભગ 3-4 માળ જેટલી ઊંચી છે। આ છે ગેસનો મોટો ટેન્ક ને આ શીપનો ઉપરથી કંઈક નજારો આવો છે ને આ શીપની અંદર હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। શીપની બાજુમાં બીજું શીપ છે જેને ભાંગવાનું કામ થઈ ગયેલું છે ચાલુ। આ છે શીપની ઉપરનો ભાગ ને અહીંથી ઉપરથી નજારો પણ સારો એવો આવે છે ને આ બાજુમાં જે શીપ છે જે હમણાં તમને નીચેથી મેં બતાવ્યું હતું। આ બધા છે શીપની અંદર આવેલા રૂમો જ્યાં પહેલાં કામ કરતા તે માણસોના રહેવા માટેના। આપણે પાણીની બોટલો લઈને જઈ રહ્યા છીએ નીચે આવેલો છે ફિલ્ટર પ્લાન્ટ, તો આપણે જઈ રહ્યા છીએ નીચે પાણી ભરવા। આ છે શીપની અંદરનો વોટર ફિલ્ટર પ્લાન્ટ ને આની અંદર હજુ પણ પાણી છે ને આ છે શીપની અંદરનો નજારો। ચારે બાજુ એકલું અંધારું જ દેખાય છે। આ શીપ છે કોરિયાનું, કેમ કે બધા જ મશીનરી ઉપર કોરિયન લેંગ્વેજમાં બોર્ડ મારેલા છે। આ પ્રોડક્ટ પણ છે કોરિયાનું વાસણ ધોવાનું લિક્વિડ। આ છે એન્જિન રૂમની ઉપરનો ભાગ ને અત્યારે ચાલી રહ્યું છે અહીંથી વાયર કટિંગ કરીને કાઢવાનું કામ। અત્યારે આપણે આવી ગયા છીએ ઉપર ને આ બધા જ રૂમ છે મશીનરી ઓપરેટિંગના રૂમ ને અત્યારે બધા જ રૂમમાં અંધારું છે એટલે આપણે કંઈ દેખાતું નથી। આ છે ગેસના ટેન્કની અંદરનો ભાગ જે ચારે બાજુ બનેલો હોય છે થર્મોકોલનો। તો આ થર્મોકોલને કાપીને કાઢી નાખવામાં આવશે, પછી કાપવામાં આવશે આ ટેન્ક।